પાટણ કે જ્યાં રવિવારે કોંગ્રેસ આયોજિત ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સંમેલનમાં ભાજપના ઠાકોર નેતાઓ પર કોંગ્રેસના નેતાઓએ આકરા પ્રહાર કર્યા। પૂર્વ ધારાસભ્ય બળદેવજી પછી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ પર વરસ્યા। ગેનીબેને ભાજપમાં રહેલા ઠાકોર નેતાઓને પાવર વગરના પ્રધાન ગણાવ્યા। ગેનીબેને તો એ પણ સ્પષ્ટતા કરી કે કોઈ પણ કાર્ય કરવાનું હોય અને તેમાં ખુલ્લા મનથી મદદ ન કરી શકે અને તેમ કહે કે અમારી પાસે સત્તા નથી, ત્યારે સરકારમાં રહેલા આ ઠાકોર સમાજના ધારાસભ્યો અને મંત્રીઓ પાવર વગરના પ્રધાન જ કહેવાય। તો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ ભાજપમાં ગયેલા ઠાકોર સમાજના નેતાઓને નોર વિનાના સિંહ તરીકે વર્ણવ્યા। સમાજના નેતાઓ જ્યારથી ભાજપમાં ગયા છે ત્યારથી તેમની પણ વાતો સાંભળવામાં ન આવતી હોવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, ભાજપ પર એવો પણ પ્રહાર કર્યો કે ઠાકોર સમાજના નેતાઓને પક્ષમાં જોડીને ભાજપે નોર વગરના સિંહ બનાવી વાડામાં પૂરવાનું કામ કર્યું। ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય, વ્યાજબી હોય, છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન આપણે કહી શકાય। શું વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ।